પણ તમે એને સમજશો, તમે એને સાંભળવાની કોશિશ કરશો અને તમારા જીવનની અંદર ઉતારશો, તમે એનું અનુકરણ કરશો, તો ચોક્કસ તમારામાં પરિવર્તન આવશે આવશે ને આવશે. પરિવર્તન છે એ આપણા સંસારનો નિયમ છે ને. પહેલાના સમયમાં બળદ ગાડા હતા, હવે આપણે 4 વ્હીલો આવી ગઈ. પહેલાના સમયમાં આપણે નદીએ પાણી ભરવું હોય તો આપણે નદીએ બેડું લઈને જવું પડતું. આજે આપણે નળ ખોલીએ ત્યાં આવી ગયું. પહેલાના સમયમાં ગવર્મેન્ટ શાળાની અંદર જ આપણે ભણ્યા છીએ. આજે આધુનિક એવી હાઈ પ્રોફાઇલ હાઈ ટેકનોલોજી વાળી સ્કૂલો આવી ગઈ. પહેલાના સમયમાં ચલો આપણે પહેરવેશમાં બદલાવ કર્યો, આ પરિવર્તન આપણા બધામાં આવ્યું. પણ આપણા ઘરનો ગોળો હોય ને એને આપણે 1 વર્ષે 1.5 વર્ષે બદલી નાખતા હોઈએ ને. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એને ખબર છે કે 6-8 મહિને 1 વર્ષ દિવસે મોબાઈલની અંદર સોફ્ટવેર અપડેટની જરૂર આવે ત્યારે એને અપડેટ કરીએ છીએ. પણ આ બધામાં પરિવર્તન આવ્યું, પણ આપણા અંદર બહારથી આવ્યું. આ પરિવર્તન આપણી અંદરથી હજી નથી આવ્યું. આવ્યું છે? તમે મને વરાછામાં મૂકો તોય ભલે ને વેસુમાં મૂકો તોય ભલે, આપણે હતા એ નહીં. આપણે અમરેલીમાં હોય તોય ભલે ને અમેરિકામાં હોય તોય ભલે, આપણે હતા એ ના ઈ. આપણામાં પરિવર્તન આવે, આપણા વિચારમાં પરિવર્તન આવે, આપણા વ્યવહારમાં પરિવર્તન આવે, આપણી વાણીમાં પરિવર્તન આવે અને કોઈને જોઈને આપણને દયા ભાવ ઉપજાવે. માત્ર એવા એક ઉદ્દેશથી આ પરિવારનું એક સરસ મજાનું સ્નેહ મિલન તમારી વચ્ચે આ આયોજક સમિતિએ મૂક્યું છે. ત્યારે આ મંચ ઉપરથી 3 વ્યક્તિને વંદન કરવા છે મારે. સૌથી પહેલા વંદન કે મંચ ઉપર બિરાજમાન દરેક વડીલો કે જેના સંસ્કાર થકી આજે આપણે ઉજળા છીએ. બીજા વંદન એ માટેના કે માતાઓ કે જેમણે આપણને પારણે ઝૂલાવ્યા ત્યાંથી લઈને આપણે એને એમ કહી દઈએ કે મા તું અભણ છો બોલમાં, એ સાંભળી લેનારી સ્ત્રી આપણી જનેતા, એને મારે વંદન કરવા છે. ને ત્રીજા વંદન આજની આયોજક સમિતિ કમિટીને કે દરેક દિવસ એણે એવું વિચાર્યું છે કે મારો પરિવાર ભેગો થાય. અને મારા ખ્યાલ મુજબ કદાચ આજે 29 ગામ ભેગા છે. મેં આ વર્ષની અંદર લગભગ 18 સ્નેહમિલન કર્યા. આમાંથી આ એક પહેલું મારા માટે સ્નેહમિલન છે કે આટલા મોટા અલગ અલગ ગામમાંથી તમે અહીંયા ઉપસ્થિત થયા છો અને તેમ છતાંય આટલી બધી નીરવ શાંતિની અંદર તમે સરસ મજાના બેઠા છો ને સાંભળો છો. એક વખત એ માટે તાલી પાડો કે આયોજક સમિતિ રાત દિવસ સૂતી નથી. અને એમાં ગઈકાલની રાત હતી ને એની અંદર તો આખું રિહર્સલ આવ્યું હશે. આમ બેસાડશું, આમ કરશું, કોઈની અગવડતા થશે, કોઈની સગવડતા થશે. અને આજના દિવસે કદાચ અહીંયા મંચ ઉપરથી કે તમારા નામની અંદર ક્યાંક અગવડતા રહી ગઈ હોય, તમારી સગવડતા ન સચવાણી હોય, તો આ કોનો પરિવાર છે? આપણો ને. હા, આપણું હોય ને ત્યાં માન અપમાનની ચિંતા ન હોય. આજે મારે મુખ્ય વિષય એવો કંઈક છે કે વિષ્ણુ પુરાણ કોણે